હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ક્રેશ કોર્સ ની અંદર ચેપ્ટર 9 ની થિયરી રિવિઝન કરી. એ થિયરી ની અંદર ત્યારે આપણે બહુ ડીપમાં વાત કરી હતી અને થિયરી નો આખો જે કન્સેપ્ચ્યુઅલ વાતો છે એ આપણે જોઈ હતી. હવે એના કન્સેપ્ટ બાય કન્સેપ્ટ આપણે થિયરી ઝડપથી ના નિયમથી ટૂંકમાં બતાવતા જશું અને એના કન્સેપ્ચ્યુઅલી અમુક એમસીક્યુઓ છે એ આપણે અહીંયા લેક્ચર ની અંદર સોલ્વ કરશું. તો ઘન પદાર્થની યાંત્રિક ગુણધર્મોની અંદર શરૂઆત આપણે ક્યાંથી કરી હતી? ભાઈ સ્થિતિસ્થાપકતા. કોને સ્થિતિસ્થાપકતા કહેવાય છે? કે જ્યારે પદાર્થ ઉપર હું કોઈ બાહ્ય બળ લગાડું છું, કોઈ ફોર્સ લગાડું છું ભાઈ, ઈ ફોર્સ ને અકોર્ડિંગ આની અંદર રહેલું દ્રવ્ય ઈ મેં લગાડેલા ફોર્સ નો કંઈક વિરોધ કરશે. કેમ વિરોધ કરશે? કેમ કે જે હું ફોર્સ લગાડું છું ઈ ફોર્સના કારણે એની અંદર વિકૃતિ ઉત્પન્ન થવાની છે. હવે આ બધા શબ્દો તમને ખબર છે, વિકૃતિ, પ્રતિબળ ની બધી વસ્તુની ચર્ચામાં અત્યારે કરવાની જરૂર નથી, જે આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. તો જે ઈ રિવર્સ ફોર્સ ઉત્પન્ન થાય છે, એ રિવર્સ ફોર્સ કરે છે શું? પદાર્થને પોતાની મૂળ સ્થિતિમાં પાછી લાવવાનો પ્રયત્ન કરે છે. તો પદાર્થના આવા ગુણધર્મોને આપણે કીધી હતી એની સ્થિતિસ્થાપકતા કીધી હતી. પછી આપણે જોઈતું વિકૃતિ. વિકૃતિ એટલે કે પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે અને પદાર્થના આકાર કે કદમાં જે ફેરફાર થાય, ઈ ફેરફારને એની વિકૃતિ કહેવાય. કદમાં, આકારમાં, લંબાઈમાં જેમાં ફેરફાર થશે એ ફેરફારને આપણે વિકૃતિ કીધી. જે વિકૃતિ છે એ કુલ 3 પ્રકારની હતી. આપણી પાસે જુદી જુદી 3 વિકૃતિઓ કઈ કઈ? સંગત વિકૃતિ, પ્રતાન વિકૃતિ, બે એક જ કહેવાશે, અથવા તો લંબાઈ વિકૃતિ. તો વિકૃતિને આપણે શેના વડે ડિનોટ કરતા હતા? વિકૃતિને આપણે કીધું તો એપ્સિલોન વડે. અને જો પ્રતાન વિકૃતિ હોય તો એપ્સિલોન L. એપ્સિલોન L ડેલ્ટા V બાય L થતું હતું. એવી જ રીતે એપ્સિલોન V શું થતું હતું? ડેલ્ટા V બાય V. મતલબ એકમ કદ દીઠ કદમાં થતો ફેરફાર, એકમ લંબાઈ દીઠ લંબાઈમાં થતો ફેરફાર, જેને આપણે શું કીધું? તેની વિકૃતિ. અને આકાર વિકૃતિ એપ્સિલોન S કીધું તો આપણે x/h અથવા તો એને થીટા વડે પણ આપણે નોટ કરતા હતા. બરાબર ભાઈ? તો પ્રતાન વિકૃતિની અંદર આપણે મેળવ્યું એપ્સિલોન L ડેલ્ટા L બાય L, કદ વિકૃતિની અંદર ડેલ્ટા V બાય V, એન્ડ આકાર વિકૃતિની અંદર આપણને ખબર છે કે જ્યારે આ ક્યુબને હું આવી રીતે ખેંચું, મતલબ આ પ્રમાણેનું બળ લાગશે ત્યારે એની જે બાજુઓના માપમાં જે ફેરફાર થશે, જો ઈ જે ફેરફાર છે એ કેટલો થશે? x/h જેટલો વિકૃતિ ઉત્પન્ન થઈ તેમ કહેવાશે. એની પછી આપણે જોયા પ્રતિબળ. પ્રતિબળ એટલે હું કીધું કે પદાર્થના આ એકમ આડછેદ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. કીધું તો ને, પદાર્થના આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ પ્રતિબળ બરાબર થતું હતું F/A. પણ આની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હતી. મેં શું કીધું હતું કે માનો કે હું આ છેડા ઉપર બળ લગાડું છું તો કે પ્રતિબળ માત્ર આટલા છેડાના અનુમતિક જ નહીં લાગે, પ્રતિબળ આખા સળિયામાં સમાન રીતે લાગતું છે. લાગતું છે કે નહીં? એની પાછળનું રીઝન શું છે આપણે ચર્ચા કરીએ. તો પ્રતિબળ સિગ્મા થતું હતું F/A. તો એમાં પણ આપણે 3 પ્રકાર પાડેલા: પ્રતાન પ્રતિબળ અથવા તો સંગત પ્રતિબળ, લંબાઈ પ્રતિબળ તો સિગ્મા L થતું હતું F/h. પછી સિગ્મા V થતું હતું તમારે P, કેમ કે F ની જગ્યાએ P એ કરો તો એ કેન્સલ થઈ જાય. તો સિગ્મા V P એન્ડ સિગ્મા S થતું હતું ભાઈ આપણી પાસે Fs/A. મતલબ Fs એટલે કયો? સ્પર્શીય બળ, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું સ્પર્શીય બળ. બરોબર? તો આ બધી ચર્ચાઓ છે આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. એનો એકમ છે આપણે ખબર છે કે મીટર સ્ક્વેર થશે. પછી જોયું તો આપણે હૂકનો નિયમ. હવે જો ભાઈ હૂકનો નિયમ આપણને શું કહેતો હતો કે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય, સિગ્મા પ્રોપોર્શનલ ટુ એપ્સિલોન. પણ આ માત્ર અમુક હદ સુધી સચવાશે. પછી અમુક હદ પછી પ્રતિબળ વધારવાથી વિકૃતિ વધશે નહીં. તો એના માટેનો આલેખ નિરૂપણ આપણે ઝડપથી સમજી જઈએ. જુઓ અહીંયા, જો હું પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ કરું છું તો જેવું હું પ્રતિબળ વધારું છું તો વિકૃતિમાં માઇનોર ચેન્જીસ થયો. જો મતલબ મેં જ્યારે ખૂબ બળ લગાડ્યું ત્યારે માંડ આની લંબાઈમાં થોડો ઘણો વધારો થયો. તો આજે એ પોઈન્ટ મળે છે, એ પોઈન્ટને શું કહેવાય છે? એની સમપ્રમાણતા. મતલબ અહીંયા સુધી હૂકના નિયમનું પાલન થશે. પછી આનાથી આગળ છે હૂકના નિયમનું પાલન નહીં થાય. કેમ કે હૂકે શું કીધું કે પ્રતિબળ
સમપ્રમાણમાં હોય, પણ ઈ સમપ્રમાણતા હદ ક્યાં સુધી રહેશે કે જ્યાં સુધી પ્રતિબળનું ખૂબ ઊંચું મૂલ્ય હોય અને વિકૃતિ ખૂબ જ નાની મળે, મતલબ પ્રતિબળ સાથે વિકૃતિ આવી રીતે રેખીય રીતે થોડીક વધે ત્યાં સુધી હૂકના નિયમનું પાલન થશે. એનાથી આગળ હૂકના નિયમનું પાલન થશે નહીં. એની પછી બી પોઈન્ટ શું કીધું તો સ્થિતિસ્થાપકતા હદ, મતલબ બી પોઈન્ટ સુધી તમે બળ લગાડશો અમુક હદ સુધી, બી પોઈન્ટ સુધી ધેટ મીન્સ મેં અમુક ન્યૂટન બળ લગાડ્યું તો ત્યાં સુધી બરોબર છે કે હવે જો મૂકી દઈશ તો કદાચ પાછો પોતાને 100% પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જશે. તો ઈ જે મેં બળ લગાડ્યું છે ને એને કહેવાય છે એની સ્થિતિસ્થાપકતા, મતલબ ત્યાં સુધી પદાર્થ છે એ પોતાની મૂળ સ્થિતિમાં પાછો જઈ શકશે. હવે એનાથી હું ફોર્સ વધારીશ અને જે વિકૃતિ ઉત્પન્ન થશે પછી ઈ વિકૃતિથી 100% ની પાછો પોતાની મૂળ સ્થિતિમાં પાછો જઈ શકશે નહીં. તો જો આ પ્લાસ્ટિક વીટ પડશે પોઈન્ટ પછીનું આ બધું છે તો અહીંયા જો વિકૃતિ ધીમે ધીમે તમે વધારે વધતી જાય છે, પ્રતિબળનો હા ઓછો ફેરફાર છે છતાં વિકૃતિ ઘણી બધી વધે છે. જે થાય ને અમુક હદ સુધી આપણે પેલા કહીએ છીએ અમુક હદ સુધી સહન કરવાની ટેવ હોય પછી અમુક હદ કરતા તો વધારે સહન થાય નહીં, ન થાય ને. તો એના જેવી વાત છે કે પ્લાસ્ટિક વિરૂપણ શરૂ થઈ જશે ત્યારથી સમપ્રમાણ સ્થિતિસ્થાપકતા હદ પછી છે એ વિકૃતિ અરેખીય રીતે અને અસમાન રીતે વધશે અને આગળ ડી પોઈન્ટ સુધી જશે કે જ્યાં પ્રતિબળનું મહત્તમ મૂલ્ય વિકૃતિ મળે. પણ હવે જો તમે પ્રતિબળ એનાથી થોડું કે ઓછું કરશો છતાંય વિકૃતિ વધશે. મતલબ એમ થઈ ગયું કે ભાઈ એમાં હવે ઈ પદાર્થમાં બાહ્ય વિરૂપક બળનો સામનો કરવા પૂરતું બળ રહ્યું નથી. ત્યારે ઓછા પ્રતિબળ જો અહીંયા પ્રતિબળ ઘટે છે પણ વિકૃતિ શું થતી જાય છે, વધતી જાય છે. તો એક પોઈન્ટ એવો આવશે કે પ્રતિબળનું એક એવું મૂલ્ય કે જ્યારે વિકૃતિ છે ઈ ખૂબ જ વધી જાય, મતલબ એક ફ્રેક્ચર પોઈન્ટ કે જ્યાંથી પદાર્થ છે શું થઈ જશે, તૂટી જશે. મતલબ હવે એની અંદર એવું પુનઃસ્થાપક બળ અથવા તો એમ કહેવાય કે જે પ્રતિકારક બળ છે એ હશે નહીં. ત્યારે પદાર્થ શું થઈ જશે, બ્રેક થઈ જશે, તૂટી જશે. આપણે અમુક હોય ને રબરને અમુક હદ સુધી ખેંચે પછી અમુક હદ કરતા વધારે તમે પ્રતિબળ અમુક હદ કરતા વધારે વિરૂપક બળ આપશો તો એનો પ્રતિબળ છે એ પછી છૂટી જાય. પ્રતિબળ છૂટી જાય મતલબ શું થઈ જાય, બ્રેક થઈ જાય નથી પદાર્થ. તો આ બધી આલેખ વિરૂપણ આપણને ખબર છે. પછી એની પછી આપણે મેળવ્યા ત્રણ પ્રકારના મોડ્યુલસ. કોના નિયમ ઉપરથી ભાઈ, હૂકના નિયમ ઉપરથી તે ત્રણ મોડ્યુલસ મેળવ્યા. સૌથી પહેલો મેળવ્યો તો યંગ મોડ્યુલસ, તો કે ભાઈ સિગ્મા = થતું હતું કે એપ્સિલોન. પણ જો લંબાઈ માટેની વાત કરીએ તો સિગ્મા l = y એપ્સિલોન l થતું હતું કે નહીં. તો y = શું થતું હતું, સિગ્મા l upon એપ્સિલોન l. સિગ્મા l = f/a, એપ્સિલોન l = ડેલ્ટા l/l. તો y = આપણને મળતું હતું fl upon a ડેલ્ટા l. એ બરાબર mg માં મૂકી શકો તો y = આપણને મળતું હતું mg l upon a બરાબર pi r સ્ક્વેર કરી નાખો, pi r સ્ક્વેર * ડેલ્ટા l. બરાબર. તો આ સમીકરણ છે આપણે ડિરાઈવ કરી ચૂક્યા છે. તો હવે એકાદો એમસીક્યુ યંગ મોડ્યુલસ વાળો આપણે જોઈ લઈએ કે એક તારને 1 kg પર મિલીમીટર સ્ક્વેર જેટલું પ્રતિબળ લગાડવામાં આવે છે. જો ખાસ સમજો, મિલીમીટર સ્ક્વેર કીધું છે એટલે એને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરતા આવડે હવે તમને આવડવું જોઈએ. જેટલું પ્રતિબળ લગાડેલું છે એટલે આમાં આપેલું છે પ્રતિબળ કીધું છે એટલે આ તમને શું આપી દીધેલું છે, સિગ્મા l આપી દીધેલું છે. જો તારનો સ્થિતિસ્થાપકતા અંક 10 ડાયન પર સેમી સ્ક્વેર, મતલબ આ તમને એનો યંગ મોડ્યુલસ y આપી દીધેલો છે. તો તારની લંબાઈમાં થતો પ્રતિશત વધારો, મતલબ ડેલ્ટા l/l એના પર્સન્ટેજ પૂછે છે. જો પણ યાર આમાં ધ્યાન શું રાખવાનું છે, યુનિટમાં ખાસ યાદ રાખવાનું છે. અહીંયા kg પર mm સ્ક્વેર અને અહીંયા ડાયન પર સેમી સ્ક્વેર. બરોબર. તો શું થશે, લંબાઈમાં થતો પ્રતિશત વધારો ડેલ્ટા l મેળવો તમારી પાસે છે y = સિગ્મા l upon એપ્સિલોન l. તો એપ્સિલોન l = ઓકે થાય સિગ્મા l upon y થાય કે નહીં. તો આનું છે ડેલ્ટા l/l = સિગ્મા l upon y. આનો પ્રતિશત ફેરફાર એટલે ગુણ્યા 100. યુનિટ ખાસ ચેન્જ કરવા ત્યાં લખવાનું. બરાબર. તો એની પછી
એમાં ને એમાંથી તે નીટ 2013 માં કંઈક આવી વાત પૂછાઈ ગઈ કે નીચે દર્શાવેલ ચાર તારોને એક જ દ્રવ્યમાંથી બનાવેલા છે. ભાઈ એક જ દ્રવ્યમાંથી બનાવેલા હોય એટલે યંગ મોડ્યુલસ y સમાન કીધું તું ને. y ક્યારે ચેન્જ થાય ભાઈ? કે જ્યારે દ્રવ્યની જાત ચેન્જ થાય ત્યારે થાય કે નહીં? તો નીચેનામાંથી કયા તારમાં બધા માટે સમાન તણાવ માટે હવે જો સમાન તણાવ મતલબ લાગુ પડેલો F સમાન થયો કહેવાય. ખેંચાણ સૌથી વધુ હશે. ખેંચાણ સૌથી વધુ મેળવવું જોઈએ એટલે એનો મતલબ શું થાય? હવે તમે આટલી વસ્તુ સમજો ને ખાલી y આપણી પાસે છે FL a delta L બરાબર. તો હવે જુઓ છે લંબાઈ છે એ જુદી જુદી છે અને વ્યાસ જુદો જુદો છે. તો સમાન તણાવ માટે ખેંચાણ સૌથી વધુ શેમાં અનુભવાશે? તો કે પહેલા તો તમે સમજો y છે એ અચળ છે, પછી r છે નું ક્ષેત્રફળ અચળ નથી, પછી લંબાઈ છે એ અચળ નથી, ડેલ્ટા L જે છે ઈ પણ અચળ થશે નહીં. તો એનો મતલબ એટલે F અચળ છે એમ કીધું સમાન તણાવ માટે. તો સૌથી વધુ હશે સમાન તણાવ માટે ખેંચાણ સૌથી વધુ હોય તો ટેન્શન ફોર્સ સૌથી વધુ મતલબ ક્યાં મળે છે? જો હવે તમે આની ઉપરથી ખાલી એટલું સમજો ને કે યંગ મોડ્યુલસ કોનો મોટો થશે એમ સમજો ને ખાલી અહીંયાથી તે. તો y proportional to L upon A થાય. F તો અચળ છે તો ડેલ્ટા L એટલે સૌથી વધુ ખેંચાણ એટલે પહેલા ડેલ્ટા L સૂત્રમાં લખતા કરું તો ડેલ્ટા L proportional to L upon A થાય. તો આમ કહી શકું ડેલ્ટા L proportional to L upon R square થાય કે નહીં? તો મતલબ કે જેની લંબાઈ સૌથી વધુ હશે એનામાં વિકૃતિ સૌથી વધુ ઉત્પન્ન થશે અને જેની ત્રિજ્યા ખૂબ જ નાની હશે એમાં જે ડેલ્ટા L છે એ ખૂબ જ વધારે થશે. તો જુઓ જોઈએ તમારી પાસે છે લંબાઈ 50 100 200 અને 300. તો તમે આને અકોર્ડિંગ કહી શકો ડેલ્ટા L upon L proportional to L અનુસાર લંબાઈમાં સૌથી વધારે વધારો ક્યાં થાય? 300 સેન્ટીમીટર માં. વ્યાસ સૌથી ઓછો વ્યાસ કયો છે? ભાઈ જુઓ સૌથી ઓછો વ્યાસ 0.5 છે 0.5 mm બટ આ જે છે છેદના સ્ક્વેર માં છે. સમજાય છે ભાઈ? તો તમે ડેલ્ટા L proportional to L upon R square અનુસાર છે ચેન્જીસ કરી શકો. ક્લિયર? એની પછી IIT 2003 ની અંદર પૂછાયેલી વાત ભાઈ કે the adjacent graph show when extension delta L of a wire of length L 1 meter. જો wire ની મૂળ લંબાઈ L છે એ તમને 1 મીટર આપી દીધેલી છે. Suspended from the top of the rough at one angle with load W. જો છેડે લગાડેલું વજન W છે. Connect to the other end if the cross section area of the wire is 10⁻⁻6 meter square. આ તમને cross section area એ આપી દીધેલો છે. Calculate the young modulus of the wire. આ લેખ ઉપરથી તમારે એનો young modulus શોધવાનો છે. હવે શોધો કે young modulus y is equal to તમારી પાસે શું થતું હતું? FL upon A delta L અથવા તો હું કહી શકું y is equal to mg L upon A delta L. તો તમે અહીંયા જુઓ છો y is equal to આ રીતે કહ્યું W L upon A delta L. તો હવે ખાસ અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આલેખ તમને W વર્સિસ ડેલ્ટા L નો આપ્યો છે પણ ડેલ્ટા L નો ઉપર જોજો હવે ખાસ આ 1 પણ 1 * 10⁻⁴ છે 2 પણ 2 * 10⁻⁴ છે. તો ખાલી ધ્યાન એટલું જ રાખવાનું છે કે જો તમે W બરાબર 20 લો તો ડેલ્ટા L બરાબર 1 લેશો. જો W બરાબર 40 લો તો ડેલ્ટા L બરાબર લેશો 2 લેશો. જો W બરાબર 60 લો તો આ 3 લો, 80 લો તો આ 4 લો. ખાસ યાદ રાખવાનું કે ભાઈ W બરાબર માનો કે મેં 1 લીધું હોય 1 ન્યૂટન, L બરાબર તો 1 જ છે, ક્રોસ સેક્શન એરિયા 10⁻⁶ છે અને ડેલ્ટા L ત્યાં કેટલો થશે? સોરી W બરાબર માનો 20 થશે ને પહેલા માટે લખું છું 20 ગુણ્યા 1 ગુણ્યા 10⁻⁴. તો તમે આનાથી અહીં લખી શકો y = -6 -4 10 ઉપર જશે એટલે 20 ગુણ્યા 10 + 10 બરાબર. તો y = 2 * 10⁻11
11 ન્યૂટન પર મીટર થશે ભાઈ મળી જાય કે નહીં આરામથી ઈઝી વસ્તુ છે હવે એની પછી આપણે એક સૂત્ર જે છે આપણે ટાઈપ હતું આપણે અત્યારે એની તારવણી છે હું કરતો નથી પણ ખાસ આ વસ્તુ યાદ રાખી લેવાની છે કે F1 જેટલા તણાવ બળની અસર હેઠળ એક તારની લંબાઈ L1 અને F2 બળની અસર હેઠળ તેની લંબાઈ L2 હોય તો સાબિત કરો કે મૂળ લંબાઈ L બરાબર F2 L1 F1 L2 F2 F1 આ સમીકરણ છે ખાસ ભાઈ યાદ રાખી લેવાનું છે કેવી સિચ્યુએશનમાં એપ્લાય કરશો આ એક તાર છે ઈ તાર ઉપર જ્યારે હું F1 બળ લગાડું છું ત્યારે એની લંબાઈમાં થતો વધારો જે છે ઈ L1 છે જો ત્યારે તારની લંબાઈ L1 થઈ જાય છે મતલબ તમારે અહીંયા સમજવાનું છે હું ખાસ યાદ રાખી લો કે ભાઈ મૂળ લંબાઈ છે ને મૂળ લંબાઈ ઈ L હતી જ્યારે F1 ફોર્સ લગાડ્યો ને ત્યારે એની લંબાઈ L1 થઈ તો F1 ફોર્સ ને અકોર્ડિંગ એની લંબાઈ L1 થાય છે બટ L1 કેટલી હશે L ડેલ્ટા L1 જેટલી હશે પછી એવી જ રીતે જ્યારે હું F2 ફોર્સ લગાડું છું ત્યારે એની કુલ લંબાઈ જો અહીંયા એની કુલ લંબાઈ છે બરોબર તો L2 શું થશે L ડેલ્ટા L2 તો તમારે ડેલ્ટા L1 અને ડેલ્ટા L2 મેળવી અને શું કરવાનું છે કે એની મૂળ લંબાઈ કેટલી થશે મૂળ લંબાઈ F2 L2 L1 F1 L2 F2 F1 ખાસ યાદ રાખી લેવાનું છે આ સમીકરણ આપણે જ્યારે ડિરાઈવ કર્યું હતું પણ કેવા સિચ્યુએશનમાં એપ્લાય કરશો કે એક જ ટાઈપના તાપ પર કે જેના કારણે યંગ મોડ્યુલસ છે કેવા છે સમાન છે યંગ મોડ્યુલસ સમાન હોય અને એક વખત કોઈ F1 ફોર્સ એપ્લાય કરો ત્યારે થતો લંબાઈમાં વધારો કંઈક અલગ હોય અને એક વખત F2 ફોર્સ એપ્લાય કરો છો ત્યારે લંબાઈમાં થતો વધારો કંઈક અલગ હોય અને તમારે જો એની મૂળ લંબાઈ શોધવાની હોય તો એની મૂળ લંબાઈ છે તમને આ રીતે મળશે F2 L1 F1 L2 F2 F1 ક્લિયર પછી કે એક ધાતુના બનેલા L લંબાઈના અને M જેટલા દળના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ A છે હવે એક સળિયું છે આ સળિયાના નીચેના છેડે M વજન લટકાવવામાં આવે છે તો સળિયાના ઉપરના છેડેથી 3L/4 અંતરે આવેલા આડછેદ પર ઉદ્ભવતું પ્રતિબળ સમજો ને ભાઈ આવો એક દ્રઢ આધાર સાથે બાંધેલો એક આવો સળિયો છે આના આડછેદનું ક્ષેત્રફળ A છે હવે આના છેડે હું કંઈક વજન લટકાવું છું કેટલું કેપિટલ M જેટલું માનો કે આની કુલ લંબાઈ જે છે ઈ L જેટલી છે બરોબર તો સળિયાના ઉપરના છેડેથી 3L/4 અંતર માનો કે આ સળિયાના ઉપરના છેડેથી 3L/4 જેટલું અંતર કેટલું થયું માનો કે 3L/4 જેટલા અંતરે ઉદ્ભવતું પ્રતિબળ મતલબ આ તારના આ બિંદુની વાત કરે છે ભાઈ ખાસ સમજો આ બિંદુ હવે આ બિંદુએ જો વજન બળ ક્યાં લાગે છે નીચેની તરફ પ્રતિબળ ક્યાં લાગતું છે ઉપરની તરફ પણ આ તારને કે કંઈક પોતાનું વજન તો છે ને જે કેટલું છે સ્મોલ m જેટલું લઈ લો કીધું ને સ્મોલ m દળના સળિયા તો આ જે સળિયો છે એનું દળ છે એ સ્મોલ m છે કુલ સ્મોલ m છે તો આ આટલા ભાગનું દળ કેટલું થયું કહેવાય છે આ આટલા ભાગનું દળ છે એ કેટલું કહેવાય છે 3m/4 જેટલું કહેવાય છે એવી જ રીતે આટલા ભાગનું દળ છે એ કેટલું કહેવાય છે m/4 કહેવાય છે એટલું બધું ને એક છે એનો ત્રીજો ભાગ છે એક છે એનો ચોથો ભાગ છે તો એક છે એ 3m/4 થશે અને એક છે m/4 થશે તો આડછેદ પર ઉદ્ભવતું પ્રતિબળ હવે પ્રતિબળ બરાબર શું થતું હતું F/A થતું હતું F બરાબર mg થતું હતું પણ અહીંયા m છે એ આમ નહીં લઈ શકાય m પ્રાઇમ કહેજો પણ m પ્રાઇમ કેટલું થશે જુઓ છો તો કે m પ્રાઇમ છેડે લગાડેલું દળ તો હશે તે m m/4 થશે કેમ ભાઈ કેમ કે અહીંયા પ્રતિબળ ક્યાં લાગે છે ઉપરની તરફ એટલે અહીંયાથી અહીંયા આ બિંદુએ અનુભવાતું વજન કેટલું થશે તો કે આ આટલા તારનું પ્લસ એના છેડે લગાડેલા દળનું હવે આનો મતલબ કિસ્સો તો સિગ્મા તમે આમાં પહેલા ડિરાઈવ કરી લઈએ m m/4 g કોમન આઉટ બાય a થશે પણ હવે જો આની આ વસ્તુના કિસ્સામાં તમને આમ કીધું હોય કે માનો કે આના છેડે છે ઇક્વલ ટુ વજન લગાડેલું છે કોઈ કેપિટલ M જેટલું સેમ થિંગ આના તારનું દળ જે છે એ m છે અને આના ઉપરના છેડેથી માનો કે કોઈ L/4 જેટલા ડિસ્ટન્સે ઉદ્ભવતું તણાવ બળ કીધું હોય
તો આટલું ડિસ્ટન્સ કેટલું વધશે તો કે 3l/4 વધશે તો હવે આ પોઈન્ટ ઉપર ઉદ્ભવતું પ્રેશર ક્યાં લાગશે ઉપરની તરફ જે કોના કારણે છે આ તારના આટલાના કારણે અને આટલા વજનના કારણે તો ત્યારે તમારો સિગ્મા છે શું થઈ જશે તો કે m કેપિટલ M પ્લસ 3m/4 g/a હવે આવા આવી સિચ્યુએશનમાં જો m મોડ્યુલસ શોધવાના કીધા હોય તો પણ આપણને આવડી જાય કે નહીં અને આ તારના આટલાના કારણે ઉદ્ભવતું આ આટલા તારના કારણે અથવા તો એમ કહેવાય કે આટલા વજનના કારણે ઉદ્ભવતું અથવા તો લંબાઈમાં થતો વધારો શોધવાનું કીધું તો લંબાઈમાં થતો વધારો તમે શોધી શકો કે નહીં આવી એપ્લિકેશન છે ભાઈ ઘણા બધા પેપરોની અંદર છે જો તમે મોબાઈલના નાના પેપરો જોતા હો તો તમને ખબર પડે કે આવી એપ્લિકેશન આમાં એક જ સ્ટેપ આગળ કે તો તારની લંબાઈમાં થતો વધારો કેટલો ગણાશે ત્યાંથી બરોબર તો એ બિંદુથી તારના લંબાઈમાં ખરેખર તારની લંબાઈમાં થતો વધારો છે એ સળંગ લેવામાં આવે છે બરોબર તો ખાસ ધ્યાન રાખવાનું કે લંબાઈમાં થતો વધારો હોય ત્યારે સિગ્મા આ આટલું નહીં લખવાનું સિગ્મા ત્યારે આખા તારનું દળ આવશે એમ મતલબ આ જે છે ને એ તમારે આવું સમીકરણ મળશે સિગ્મા m પ્લસ સ્મોલ m g/a થશે ખાસ ધ્યાન રાખવાનું કેમ કે લંબાઈમાં કઈ અહીંથી એટલી તે લંબાઈ નહીં વધે ને ભાઈ લંબાઈ તો સળંગ લંબાઈમાં થતો વધારો ગણવામાં આવશે તો સળંગ લંબાઈમાં થતો વધારો ગણવો હોય તો સળંગ તારનું દળ ગણવું પડે બરોબર તો ખાસ એ વસ્તુ સમજવામાં આ ફક્ત શેના માટે એપ્લાય કરી શકાશે કે કોઈ સર્ટેન પોઈન્ટ ઉપર ઉદ્ભવતું પ્રતિબળ કીધું હોય તો જ બરોબર એના પછી આપણે તાન્ય ધાતુ માટે હમણાં જે આલેખ આ જે છે એ સમજી ગયા કે ભાઈ 1% સુધી હૂકના નિયમનું પાલન થશે હૂકનો નિયમ ક્યારે કરવાનો કહેવાય કે ભાઈ જ્યારે પ્રતિબળ અને વિકૃતિ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય ત્યાં સુધી જ હૂકના નિયમનું પાલન થશે મતલબ વિરૂપક બાહ્ય વિરૂપક બળ લગાડવા છતાં તે વિકૃતિમાં વધારો ન થતો હોય તો એ હૂકના નિયમનું પાલન કરવાનું કહેવાય હૂકે શું કીધું કે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં જે ખૂબ જ નાના એરિયા સુધી પોસિબલ બને છે એનાથી વધુ એરિયા માટે છે એ હૂકના નિયમનું પાલન થતું નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે સમપ્રમાણતા હદ સુધી હૂકના નિયમનું પાલન થશે અને સ્થિતિસ્થાપકતા હદ સુધી પદાર્થ છે પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકશે જેવો સ્થિતિસ્થાપકતા હદ કરતાં વધારે પ્રતિબળ તમે આપશો એટલે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં 100% પાછો આવશે નહીં મતલબ એમાં કાયમી વિકૃતિ રહી જશે તો ખાસ આ બે સેન્ટેન્સ ક્લિયર કરજો કે સમપ્રમાણતા હદ સુધી હૂકના નિયમનું પાલન થશે અને સ્થિતિસ્થાપકતાની હદ સુધી પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકશે સ્થિતિસ્થાપકતા હદ કરતાં વધારે વિરૂપક બળ આપશો તો પદાર્થની અંદર કેવી વિકૃતિ કાયમી વિકૃતિ ઉત્પન્ન થઈ જશે મતલબ પદાર્થ સંપૂર્ણપણે પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકશે નહીં બરાબર અને પછી તો આગળ ખબર છે ફ્રેક્ચર પોઈન્ટ એટલે કે ફ્રેક્ચર પોઈન્ટ મતલબ પ્રતિબળનું એવું મૂલ્ય કે જ્યારે વિકૃતિનું મૂલ્ય ખૂબ વધી જાય અચાનક ખૂબ વધી જાય મતલબ પદાર્થ છે એવું થઈ ગયો હોય બ્રેક થઈ ગયો હોય તૂટી ગયો હોય એમ કહેવાય તો એ પોઈન્ટને કયો પોઈન્ટ કહેશું એનો ફ્રેક્ચર પોઈન્ટ કહેશું ભાઈ તો એનાથી આગળ એક આ વસ્તુ ખાસ મહત્વની છે આ છોકરાઓ આપણે આની પહેલા ડિરાઈવ કરી ચૂક્યા છીએ ક્લાસની અંદર કે ભાઈ જ્યારે કોઈ આવો એક તાર છે એક તાર જે માનો કે એલ્યુમિનિયમનો હોય બીજો તાર કોઈ સ્ટીલનો હોય એના છેડે હું કોઈ એમ દળ લગાડું છું તો આ બંને તારનો સમતુલ્ય યંગ મોડ્યુલસ મારે શોધવો હોય તો આ જે જોડાણ છે એ કેવું જોડાણ કહેવાય છે ભાઈ સમાંતર જોડાણ કહેવાય છે હવે એની બદલે મેં કીધું શ્રેણી જોડાણ અહીંયા કરું માનો કે અહીંયાથી અહીંયા સુધીનો આ જે તાર છે આ માનો કે સ્ટીલનો તાર હોય અને એનાથી છેડે જે છે એ કોઈ બીજો દ્રવ્યનો તાર જોડું મતલબ માનો કે કોઈ એલ્યુમિનિયમનો જોડું આનો યંગ મોડ્યુલસ y1 હોય આનો યંગ મોડ્યુલસ y2 હોય તો જ્યારે ભાઈ ખાસ યાદ જ રાખી લેવાનું છે કે શ્રેણી જોડાણ હશે શેમાં તારમાં જેમ તમે અવરોધોમાં શ્રેણી સમાંતર કરતા હતા એની જેમ અંતે જ્યારે આવી રીતે તારનું જ્યારે શ્રેણી જોડાણ હોય આવું કે એક તારના છેડે તે તો આ જોડાણ છે એ કેવું જોડાણ થશે સિરીઝ જોડાણ શ્રેણી જોડાણ થશે તો ત્યારે એનો સમતુલ્ય યંગ મોડ્યુલસ કેટલો થશે અથવા તો સમતુલ્ય બળ અચળાંક આપણે y ની ભાષામાં વાત કરીએ ચલો તો સમતુલ્ય y કેવો થશે ઓલા કરતા ઊંધું 1/y is equal to 1/y1 plus 1/y2 થશે એની બદલે સમાંતર મતલબ આવું કઈ જોડાણ હોય તો આવું કઈ જોડાણ હોય ત્યારે શું થાય સમાંતર જોડાણમાં
y1 into y2 upon y1 plus y2 થશે. ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે આવા તારનું શ્રેણી સમાંતર હોય અને એનો સમતુલ્ય યંગ મોડ્યુલસ શોધવાનો થાય અને પછી તમને સમતુલ્ય યંગ મોડ્યુલસ મળી જાય પછી તમને એમ પણ કે આગળ કે આ સંયોજનથી તો એમ કહેવાય કે આ મિશ્રણથી આ સંયોજનથી આવું શ્રેણી હોય અથવા તો સમાંતર હોય એના કારણે પરિણામી લંબાઈમાં થતો વધારો, જ્યારે પરિણામી લંબાઈમાં થતો વધારો પૂછવામાં આવે ત્યારે ખાસ યાદ રાખવાનો સમતુલ્ય યંગ મોડ્યુલસ ગણવાનો છે, કોઈ એકનો ગણવાનો છે નહીં. અધરવાઇઝ તમે એમ પણ કરી શકો કે ભાઈ જુઓ આ તારને દળ રહિત ગણો ને તો ખાસ યાદ રાખજો તારને દળ રહિત ગણો તો y1 ના કારણે થતો લંબાઈમાં વધારો ડેલ્ટા l1 શોધી લો, y2 ના કારણે લંબાઈમાં થતો વધારો ડેલ્ટા l2 શોધી લો અને પછી ડેલ્ટા l1 l2 કરી નાખો. પણ જો દળ રહિત તાર કીધો હોય તો બરાબર. તો એનાથી આગળ ભાઈ આ જ ટાઈપનો MCQ લાસ્ટ યર એમ્સ ની અંદર પણ એક આ ટાઈપના MCQ ની જે ચર્ચાઓ હતી એની અંદર આવેલો છે અને ખાસ આ કન્સેપ્ટ ની અંદર એક માઇનર વસ્તુ યાદ રાખવાની છે. સમજીએ આપણે કે આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટીલ અને બ્રાસના તાર માટે લંબાઈ, ત્રિજ્યા અને યંગ મોડ્યુલસનો ગુણોત્તર અનુક્રમે a, b અને c હોય તો તેમને અનુરૂપ લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર શોધો. હવે સમજો અહીંયા પેલો તાર કયો છે સ્ટીલ છે અને બ્રાસ છે, મતલબ તમને અહીંયા રકમમાં આપી શું શોધીધું છે ઈ જો કે લંબાઈનો ગુણોત્તર. હવે લંબાઈનો ગુણોત્તર મતલબ કયો થયો જુઓ L steel upon L brass is equal to A કીધું છે. ત્રિજ્યાનો ગુણોત્તર તો કે RS upon RB is equal to તમને કીધું છે B અને યંગ મોડ્યુલસનો ગુણોત્તર મતલબ Y steel upon Y brass is equal to કીધું છે C લેવાનું છે. તો હવે લંબાઈમાં થતો વધારાનો ગુણોત્તર તો કે ભાઈ માટે આપણે યંગ મોડ્યુલસનું સમીકરણ છે યંગ મોડ્યુલસ Y is equal to શું થાય છે FL upon A delta L. तो delta L is equal to શું થઈ જાય delta L is equal to FL upon AY. तो delta LS is equal to થશે F dot F એટલે શું થશે mg થશે. તો જુઓ જોઈએ mg LS upon A સમાન છે બધાનો એટલે એ તો કોમન જ રહેશે અને YS. પણ what about this m સ્ટીલ માટે સ્ટીલને કુલ કેટલું વજન સહન કરવું પડે છે આ તારને કેટલું વજન સહન કરવું પડે છે m + 2m જેટલું. ખાસ સમજો અહીંયા ખાલી m જેટલું નહીં સ્ટીલના છેડે અને અહીંયા તે જે આ છેડે લગાડેલું છે ને શ્રેણી જોડાણ છે ભાઈ એટલે m + 2m જેટલું મતલબ અહીંયા ડેલ્ટા ls = કેટલું થઈ જાય 3mg ls upon a ys થઈ જશે. આને કહીએ સમીકરણ નંબર 1. હવે એવી જ રીતે બ્રાસ માટે વિચારો તો ડેલ્ટા lb = 2mg lb upon a yb થશે કે નહીં. આને તો પછી હવે આ તારના કારણે તો આમાં કઈ પ્રતિબળ ઉત્પન્ન નહીં થાય ને આ m દળના કારણે આ તારનો પ્રતિબળ ઉત્પન્ન થશે નહીં. એટલે ખાસ સમજવાનું છે ભાઈ કે બ્રાસ માટે ફક્ત 2m ઇફેક્ટિવ દળ જોઈતો છે અને સ્ટીલ માટે m + 2m છે. હવે કોઈ પણ શ્રેણી સમાંતર આપવું હોય તો તમે સમજી શકો. તો ગુણોત્તર શોધવાનું કે છે એક વસ્તુનું અહીંયા પાછું આપણે ધ્યાન રાખવાનું છે. જો અહીંયા આપણને ત્રિજ્યા છે એ જુદી જુદી આપેલી છે ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો ને મતલબ આડછેદ છે એ સમાન થશે નહીં. તો અહીંયા શું થઈ જશે જુઓ જોઈએ pi r l2 upon અહીંયા શું થઈ જશે pi r b2 થશે કે નહીં. તો ડેલ્ટા ls upon lb શું થશે ડેલ્ટા lb is equal to 3/2 mm cancel g cancel ls upon lb into rb2 upon r l2 into yb upon ys થશે. તો મેકો જોઈએ તમને દરેક વસ્તુની કિંમત આપી છે 3/2 ls upon lb એટલે શું થશે a rb2 upon rl2 પણ તમને આપેલું છે rs upon rb તો 1 upon b2 થશે 1 upon b2 into yb upon ys પણ તમને આપેલું છે ys upon yb તો થશે 1 upon c. તો તમને આ ગુણોત્તર છે એ આવવા મળે 3a upon 2b2 c. રેડી ભાઈ ડેલ્ટા ls upon ડેલ્ટા
LB નો ગુણોત્તર. રેડી? આની અંદર ફક્ત ધ્યાન શું રાખવાનું છે કે સ્ટીલ માટે ઇફેક્ટિવ દળ છે m+2m જેટલું થશે અને બ્રાસ માટે ઇફેક્ટિવ દળ છે કેટલું થશે? માત્ર 2m જેટલું થશે. ક્લિયર? તો એનાથી આગળ જોઈએ ભાઈ તો ઇન્ટરેસ્ટિંગ વાત જેઈ 2014 માં પૂછાયેલો વાત તાપમાન સાથેનો કન્સેપ્ટ છે કે 10 સેન્ટીમીટર લાંબા સ્ટીલના તારના તાપમાનમાં 100 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે. હવે પહેલા તો સમજો કે તમને તારની લંબાઈ L આપી દીધેલી છે કેટલી છે? 10 સેન્ટીમીટર અને તાપમાનમાં થતો વધારો ડેલ્ટા T 100 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે તેની લંબાઈ અચળ રાખવા માટે તેના છેડા પર લગાડવું પડતું દબાણ શોધો. હવે સમજો કે એક તાર છે, આ 10 સેન્ટીમીટર નો તાર છે, એનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. હવે આપણને ખબર છે કે તાપમાન વધશે એટલે લંબાઈમાં વધારો થશે. ખબર છે ને? આપણે હમણાં કહી કે આ નીચેના લેક્ચરમાં આપણે વાત કરી કે ડેલ્ટા L/L પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા T થશે. તો ડેલ્ટા L/L શું થશે? આલ્ફા ડેલ્ટા T. જ્યાં આલ્ફા શું છે? એનો રેખીય પ્રસરણાંક અથવા તો તાપીય પ્રસરણાંક આપણે કહેતા હતા છે ને. તો ખબર છે કે ભાઈ તાપમાનમાં વધારો કરશો લંબાઈમાં વધારો થશે, પણ એની લંબાઈ અચળ રાખવા માટે હવે જો મારે આ તારની લંબાઈ અચળ રાખવી હોય, મતલબ આને તાપમાન આપવું છે 100 ડિગ્રી નું અને લંબાઈ અચળ રાખવી છે, તો શું કરવું પડે? મારે બાહ્ય બળ આપવું પડે. મતલબ તાપમાન ગમે એટલું વધારો પણ મારે આ જે લંબાઈ છે એ વધવી જોઈએ નહીં. તો આ જે બાહ્ય બળ જે આ ફોર્સ આપું છું, સમજો આ જે પ્રતિબળ આપું છું એ પ્રતિબળ કેટલું હોવું જોઈએ એ મને પૂછે છે. તો કેમ શોધી શકાશે? તો કે જુઓ ભાઈ ડેલ્ટા L/L બરાબર તો આલ્ફા ડેલ્ટા T થશે. તો m મોડ્યુલસ y મારી પાસે શું થતું? તો આવું કંઈ થતું સિગ્મા L upon એપ્સિલોન L કે નહીં? તો સિગ્મા L પ્રતિબળ બરાબર શું થશે? y into એપ્સિલોન L. તો y ના y એપ્સિલોન L બરાબર તો શું થાય? ડેલ્ટા L/L થશે. તો ડેલ્ટા L/L એટલે તો શું થાય છે? આલ્ફા ડેલ્ટા T થાય છે. તો સિગ્મા L તમે કરી શકો y આલ્ફા ડેલ્ટા T. તો જો તમને y પણ આપેલા છે, આલ્ફા આપેલા છે અને ડેલ્ટા T પણ આપેલા છે. મળી જાય કે નહીં? હે ભાઈ આરામથી શોધી હવે ડેલ્ટા L/L તમને મળી જ ગયો છે અહીંયા આલ્ફા ડેલ્ટા T જેટલો. ક્લિયર? અધરવાઇઝ તમે ખાલી લંબાઈમાં તો વધારો અટકાવવા માટે L ને આ બાજુ મોકલી દો તો ડેલ્ટા L તમને મળી જાય. મળી જાય કે નહીં? એની પછી આપણે જોયું કદ સ્થિતિસ્થાપકતા અંક બલ્ક મોડ્યુલસ B. કોને કહેતા હતા ભાઈ બલ્ક મોડ્યુલસ? તો કે બલ્ક મોડ્યુલસ એટલે આપણે શું કહેતા હતા? જેમ m મોડ્યુલસ મળ્યા એની જેમ જ બલ્ક મોડ્યુલસ B = સિગ્મા V upon એપ્સિલોન V થતું હતું. કદ પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ થતું હતું કે નહીં? તો આપણને B = કઈ આવવાનું હતું? -p upon ડેલ્ટા V/V મળતું. માઈનસ શું સૂચવે છે? કદમાં થતો ઘટાડો સૂચવે છે. બરાબર? તો આપણને B = -p/Δ V/V અને બલ્ક મોડ્યુલસના વ્યસ્તને એની દાબનીયતા k કીધું હતું. તો k = 1/v તો = -Δ V/V upon p. થઈ શકે ને? તો આપણે બલ્ક મોડ્યુલસ અને ખાસ એની દાબનીયતાનો એકમ અને પરિમાણિક સૂત્ર ખાસ સમજી લેજો. પરિમાણિક સૂત્ર કાઈ નહીં થાય 1/p જેટલું પરિમાણિક સૂત્ર થશે. થશે કે નહીં? પ્રેશરનું ઉલટું. તો એમાં બલ્ક મોડ્યુલસ ની અંદર પૂછાઈ ગયેલો 2017 નો MCQ કે સામાન્ય દબાણે એક ધાતુની ઘનતા ρ છે, વધારાનું દબાણ p આપતા તેની ઘનતા ρ' થાય છે. જો તેનો કદ સ્થિતિસ્થાપકતાંક b હોય તો ρ' upon ρ નો ગુણોત્તર મેળવો. હવે જો તમને અહીંયા ρ' upon ρ નો ગુણોત્તર કહે છે, ઘનતા વધારાનું દબાણ આપ્યા બાદની ઘનતા અને પહેલાની ઘનતાનો ગુણોત્તર શોધવાનો કહે છે. તો જો આની પહેલા આપણે આના ચક્રની એક્સરસાઇઝ ની અંદર આપણે આવું કરી સૂત્ર તારી ગયા હતા ભાઈ કે ડેલ્ટા V/V = ρ upon ρ' - 1 મેળવ્યું કે નહીં? તો હવે આની અંદર જુઓ તમે આને માઈનસ ને આ બાજુ મોકલી દો એટલે પ્લસ 1 થઈ જશે. તો ρ upon ρ' = ડેલ્ટા V/V +1 મળતું. તો ડેલ્ટા V/V શું થઈ શકે? જુઓ છે બલ્ક મોડ્યુલસ અને પ્રેશરના સંબંધમાં કીધું છે. તો તમે અહીંયા જુઓ
-p upon b કરી શકાય કે નહીં? તો rho upon rho prime is equal to -p by b plus 1. તો તમે આમાંથી rho prime upon rho આરામથી સૂત્રનો કરતા કરીને મેળવી શકો ભાઈ કે નહીં? એની પછી સેમ એના જેવી વાત છે પણ થોડીક અલગ. નીટ 2017 ની અંદર પૂછાઈ ગયેલી વાત છે. 2017 ની અંદર પૂછાણું કે એક ગોળાકાર વસ્તુનો કદ સ્થિતિસ્થાપકતાંક p છે. જો તેને નિયમિત દબાણ p આપવામાં આવે તો ત્રિજ્યાનો આંશિક ઘટાડો. હવે ત્રિજ્યાનો આંશિક ઘટાડો એટલે તો શું થાય? જો ભાઈ ડેલ્ટા v by v is equal to 3 delta r by r થશે કે નહીં? v is equal to 4 by 3 pi r ક્યુબ થાય. તો 3 delta r by r થતો હોય તો હવે તમે જુઓ જોઈએ તમે આમ કહી શકો કે delta v by v is equal to તો થાય છે -p by b થાય કે નહીં? તો તમે આ અહીંયા મૂકી શકો -p by b is equal to 3 delta r upon r કરી શકાય કે નહીં? તો delta r upon r બરાબર તમને શું મળે? delta r upon r અહીંયા વેલ્યુની જ વાત છે, માઈનસ પ્લસ ને કન્સિડર કર્યા નથી. તો p upon 3b થશે કે નહીં? નીટ 2017 ની અંદર આવી સિમ્પલ વસ્તુ પૂછાઈ ગઈ પણ ખાસ ધ્યાન એ વસ્તુનું રાખવાનું છે કે ડેલ્ટા v by b is equal to હવે પછી આવું પ્રૂફ કરવા ન બેહાય કે v prime minus v upon v is equal to v નું કદ એટલે 4 by 3 pi r cube minus 4 by 3 pi r cube ને ક્યુબ કાઢો. પણ હવે ખબર પડી જવી જોઈએ કે ડેલ્ટા v by v is equal to 3 delta r by r થશે. ઓકે, એના પછી AI ત્રિપલ E 2017 ની અંદર પૂછાયેલું એક એમસીક્યુ કે 0 ડિગ્રી સેલ્સિયસે એક ઘન પર બાહ્ય દબાણ P આપવામાં આવે છે કે જેથી તેની દરેક બાજુ સમાન સંકોચન થાય. ઘનના દ્રવ્યનું કદ સ્થિતિસ્થાપકતાંક k હોય અને રેખીય પ્રસરણાંક આલ્ફા. જો કદ સ્થિતિસ્થાપકતાંક k મતલબ b બરાબર k લેવાનું છે, ખાસ યાદ રાખજો. નહીતર આપણે k એટલે આપણે શું સમજી લઈએ? બલ્ક મોડ્યુલસ નો વ્યસ્ત સમજી લઈએ ને, પણ નહીં. અહીંયા ચોખવટ કીધી છે કે કદ સ્થિતિસ્થાપકતાંક k છે અને રેખીય પ્રસરણ ગુણાંક આલ્ફા છે. ધારો કે તેને ગરમ કરીને તેની મૂળ કદમાં પાછો લાવવો હોય તો તાપમાનમાં કરવો પડતો વધારો. તો તાપમાનમાં કરવો પડતો વધારો ડેલ્ટા ટી પૂછે છે, ડેલ્ટા ટી પૂછે છે. તો પહેલા તો સમજો કે ડેલ્ટા v by v is equal to 3 alpha delta t થશે. થાય કે નહીં? લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચર્ચા કરી. ખરેખર આ આમ છે ડેલ્ટા v by v is equal to gamma delta t થાય. પણ આપણને ખબર છે gamma is equal to 3 alpha થશે. થશે કે નહીં? તો તાપમાનમાં કરવો પડતો વધારો તો ડેલ્ટા v by v is equal to શું થાય છે? ડેલ્ટા v by v is equal to p by b થાય છે. પણ અહીંયા બલ્ક મોડ્યુલસ b ની જગ્યાએ શું લેવાનું છે? સંજ્ઞા k લેવાની છે. તો હું અહીંયા આમ કરીશ ડેલ્ટા v by v is equal to p upon k. તો ડેલ્ટા v by v ની જગ્યાએ શું લખી શકું હું? 3 alpha delta t is equal to p upon k. તો delta t is equal to શું મળી જાય મને? p upon 3 alpha k મળે. તો તમારો આન્સર આવશે p upon 3 alpha k, ઓપ્શન ડી. મળી શકે કે નહીં આરામથી? તો હવે એનાથી આગળ વધીએ. આન્સર આવશે આપણો ડી. આકાર સ્થિતિસ્થાપકતાંક. આકાર સ્થિતિસ્થાપકતાંક જે પહેલું સમજાતા એની જેમ જ કે આકાર સ્થિતિસ્થાપકતાંકને શું કહેવામાં આવશે? સ્ટ્રેન મોડ્યુલસ અથવા તો એનો દ્રઢતા અંક અથવા તો એને આપણે રિજિડિટી પણ કહેતા હતા. તો રિજિડિટી ઈટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? સેમ એ જ રીતે સિગ્મા s upon epsilon s. સિગ્મા s is equal to શું થતું હતું? fs by a અને epsilon s is equal to શું થતું હતું? x upon x થતું હતું અથવા તો તમે થીટા પણ કહી શકતા હતા. બરાબર? તો રિજિડિટી કે જેને એની દ્રઢતા ગુણાંક કહેવાય છે. કોઈ પણની દ્રઢતા હોય, દ્રઢતાનો મતલબ શું થાય? જળ જેવો, કે જેની ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેશર કે બહારથી વિરૂપક બળ લગાડવામાં આવે એની આકારમાં કઈ ફેરફાર ન થાય તો એ પદાર્થ છે એ દ્રઢ કહેવાય. બરાબર? રિજિડ. તો તમે રિજિડ રોટેટ વિશેની વાતો ઘણી બધી આગળના ચેપ્ટરમાં
કરી ગયા તો એની જે રિજિડ મતલબ દ્રઢ પદાર્થ કે જેની ઉપર ઘણું બધું ફોર્સ અથવા તો ઘણો બધો પ્રેશર આપવા છતાં એના આકારમાં ફેર પડે નહીં તો ઈ જે છે ઈ દ્રઢ પદાર્થ અથવા તો રિજિડ પદાર્થ તરીકે ઓળખાય. હવે આ પદાર્થો છે એ મોટા ભાગે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થો છે કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થો છે. જો દ્રઢ પદાર્થો કીધા છે મતલબ કે એનામાં મોટા ભાગે તમે વિકૃતિ ઉત્પન્ન કરી શકશો નહીં. મતલબ આ પદાર્થો છે એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થો છે કે એનામાં વિકૃતિ જ ઓછી ઉત્પન્ન થશે એટલે એ પદાર્થો સ્થિતિસ્થાપક પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવી જાય એવા છે. મતલબ એને બળ લગાડશો તોય કઈ ફેર નહીં પડે, મૂળ સ્થિતિમાં પાછા આવવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. ધેન પાર્શ્વીય પરિમાણોમાં તો ફેરફાર આપણે પાર્શ્વીય પરિમાણો કોને કીધા હતા? જો માનો કે કોઈ એક પદાર્થ આ એક સળિયો હોય તો એની અક્ષને સમાંતર જેટલા અંતરો હતા એ લંબાઈના અંતરો હતા પણ એની અક્ષને લંબ શું થઈ એની રેડિયસ થઈ તો એની અક્ષને લંબ જેટલા પરિમાણો હોય એ પરિમાણને કેવા પરિમાણો કહેવાશે? પાર્શ્વીય પરિમાણો. અને પાર્શ્વીય પરિમાણોમાં ઉત્પન્ન થતી વિકૃતિને એની પાર્શ્વીય વિકૃતિ કહેવામાં આવે છે. હવે પાર્શ્વીય વિકૃતિ જે છે એને આપણે એપ્સિલોન r વડે દેખાડીએ તો એપ્સિલોન r શું થશે? ડેલ્ટા r પણ r થશે અથવા તો એપ્સિલોન d વડે તો એને કહેવાશે ડેલ્ટા d બાય d તરીકે ઓળખવામાં આવશે. એની પછી આપણે મેળવ્યું પોઇસન ગુણોત્તર. પોઇસન ગુણોત્તર મતલબ શું થતું કે પાર્શ્વ વિકૃતિના છેદમાં પ્રધાન વિકૃતિ. તો પોઇસન ગુણોત્તર μ પાર્શ્વ વિકૃતિ મતલબ એપ્સિલોન r upon એપ્સિલોન l. તો એપ્સિલોન r શું થાય? ડેલ્ટા r બાય r upon ડેલ્ટા l બાય l. તો ડેલ્ટા r બાય r કેટલું થશે? માઈનસ મ્યુ ડેલ્ટા l બાય l. પણ આની અંદર માઈનસ શું આવે છે એ એક વસ્તુ ખાસ મેન્શન કરવાની છે. માઈનસ શું કામ આવે છે ભાઈ? તમે જ્યારે પ્રતાન અથવા તો સંગત રેખીય અક્ષને સમાંતર એવા કોઈ એકમમાં વધારો કરશો ત્યારે એની અક્ષને લંબ પરિમાણમાં શું થશે? ઘટાડો થશે. એટલા માટે તમારો પોઇસન ગુણોત્તર છે અહીંયા તમને μ મળે છે. આ સમીકરણ સૂચવે છે કે લંબાઈમાં વધારા સાથે ત્રિજ્યામાં શું થશે? ઘટાડો થશે. ક્લિયર ભાઈ આટલું? તો એનાથી આગળ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા. તો આપણને ખબર છે કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે છે ત્યારે એના સ્થાનમાં થતો ફેરફાર તો એમ કહેવાય કે લંબાઈમાં થતો ફેરફાર એ કાંઈક એની અંદર રિવર્સ એનર્જી સ્ટોર કરે છે જે એની અંદર એની સ્થિતિસ્થાપક ઊર્જા આવે. તો સ્થિતિસ્થાપક ઊર્જા એવી ઊર્જા છે ભાઈ કે જે પદાર્થને પોતાની મૂળ સ્થિતિમાં પાછો લાવવા માટે પ્રેરિત કરે છે તો મૂળ સ્થિતિમાં પાછો લાવવા માટે મદદરૂપ થાય છે એવી એનર્જી જેને આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા છે એ કહેતા હતા. અને આ સમીકરણ આપણે મેળવ્યું હતું કઈ રીતે મેળવ્યું હતું કે એક તારની લંબાઈમાં l જેટલો ડેલ્ટા જેટલો વધારો કરવામાં આવે તેના ઉપર કરવું પડતું કાર્ય અને કાર્ય ઉપરથી આપણે મેળવ્યું હતું ઊર્જા. તો આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા u બરાબર મેળવ્યું હતું હાઈ ay upon 2l into delta l squared. બરાબર. પછી સ્પ્રિંગ માટેની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા u is equal to 1/2kx2 જે આપણે કાર્ય ઊર્જા પ્રમેયની અંદર પણ પ્રૂફ કરી ચૂક્યા હતા કે નહીં? તો એને રિલેટેડ એક દાખલાની વાત છે કે જડ આધાર સાથે બાંધેલા તારના મુક્ત છેડા ઉપર F બળ લગાડતા તેની લંબાઈમાં L જેટલો વધારો કરવા માટે કરવું પડતું કાર્ય W પૂછે છે. તો કરવું પડતું કાર્ય એટલે આપણે શું કરશું? W is equal to F into D થાય. તો F into D મતલબ લંબાઈમાં તો વધારો કેટલો છે? L જેટલો. તો તમે આમ કરશો W is equal to F into D. તો F into D એટલે કેટલું થશે? L જેટલું થશે કે નહીં? તો હવે W બરાબર છે જો આપણે U is equal to ખબર છે ay/2l into delta l સ્ક્વેર થાય છે. બરોબર. પણ એક વસ્તુ એ ખબર છે U is equal to W/T. એકમ સમયમાં થયેલા કાર્યને શું કહેવામાં આવે છે? એનું ઊર્જા કહેવામાં આવે છે. તો એની પરથી છે તમે આરામથી મેળવી શકો ભાઈ. એની પછી એકમ કદ દીઠ સંગ્રહિત થતી ઊર્જા. એકમ કદ દીઠ સંગ્રહિત થતી ઊર્જા આપણે કોને કીધી ભાઈ? જુઓ U/V થશે. તો U બરાબર શું છે? ay/2l/v થશે into delta l² થશે. તો V એટલે હું આમ લખી દઉં ભાઈ જુઓ જોઈએ ay/2l
a into l થશે into delta l square એમ નામ l a કેન્સલ તો તમને એકમ કદ દીઠ સંગ્રહિત થતી ઊર્જા કેટલી મળશે 1/2 y into delta l upon l all square હવે શું છે delta l upon l તો શું થશે એપ્સિલોન l થશે તો એકમ કદ દીઠ સંગ્રહિત ઊર્જા જેને હું નામ આપી દઉં કોઈ સિગ્મા વડે સંજ્ઞા કરી દઉં સંજ્ઞા એટલે આપણે કરવી હોય તો એકમ કદ દીઠ સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા u by v રહેવા દો તો 1/2 y delta l upon l એટલે શું થાય એપ્સિલોન l પણ delta l by l નો સ્ક્વેર છે એટલે એપ્સિલોન l સ્ક્વેર થાય તો આનું સમીકરણ છે ને જુદી ઘણી બધી રીતે લખી શકાય જુઓ છો તો u મારી પાસે 1/2 u by v y epsilon l square પણ જુઓ છો કે 1/2 y શું થાય સિગ્મા upon epsilon l થાય into epsilon l square તો એક epsilon l કેન્સલ તો તમને આ મળશે 1/2 સિગ્મા epsilon l મળે સિગ્મા l લખો ને સિગ્મા l upon epsilon સિગ્મા l into epsilon l મળે પણ પછી જુઓ છો આની જે બીજી ઘણી બધી રીતથી આપણે અલગ epsilon l ના સંબંધમાં કે બીજા ઘણા બધા સંબંધોની અંદર આપણે મેળવી શકીએ તો એઆઈ ટ્રિપલ ની અંદર એવી જ વાત પૂછાઈ ગઈ 2005 ની અંદર કે એક તાર દ્રવ્યનો યંગ મોડ્યુલસ y અને પ્રતિબળ s હોય તો તારમાં એકમ કદ દીઠ સંગ્રહિત ઊર્જા તો એકમ કદ દીઠ સંગ્રહિત ઊર્જા u by v is equal to 1/2 સિગ્મા l એટલે અહીંયા કેટલો પ્રતિબળ કીધો છે s જેટલો s અને એનો યંગ મોડ્યુલસ શું છે y છે તો યંગ મોડ્યુલસના સંબંધમાં મેળવવું છે તો આપણે જુઓ જોઈએ y is equal to શું થશે s upon epsilon l થશે તો s is equal to શું થશે y epsilon l થાય તો જુઓ જોઈએ u by v is equal to 1/2 y epsilon l square થઈ જશે ભાઈ હવે કેમ કે તમારે પ્રતિબળની ભાષામાં જોતું છે પ્રતિબળ અને યંગ મોડ્યુલસની ભાષામાં જોતું છે epsilon l ને ફેરવવું પડશે તો epsilon l is equal to શું થાય જુઓ જોઈએ તો કે epsilon l is equal to s upon y થાય તો અહીંયા શું થઈ જશે epsilon square જતો હોય તો epsilon s square 1 y square તો આ મળી જશે મને 1/2 y અહીંયા હું લખું s square upon y square તો શું થઈ જશે જુઓ જોઈએ 1/2 y કેન્સલ s square upon y તો મને u by v મળી જાય ભાઈ આરામથી કે નહીં તો એનાથી આગળ સી આન્સર આવશે સ્થિતિસ્થાપક દ્રવ્યનો વ્યવહારિક ઉપયોગ જે આપણે જોયું મેં જેમ ટ્રેન કેબલમાં થાય છે મહત્તમ પ્રતિબળ F m a એ ઉપરથી તમે ઉમેરી શકશો કે આ તારની ત્રિજ્યા કેટલી રાખવી જોઈએ તારના દ્રવ્યનો એક મોડ્યુલસ ની બધું આપણે જાણી લઈએ તો તારની ત્રિજ્યા કેટલી રાખવી જોઈએ કે જેથી મહત્તમ પ્રતિબળ સહન કરી શકે તો એ મેળવ્યું પછી આપણે બે કંકન જોયું તો ડેલ્ટા w L3/4 b d3 y જે આપણે ટ્રેનના પાટાઓ અને બ્રિજ પુલની ઉદાહરણોથી આપણે સારી રીતે સમજ્યા બરોબર છે ભાઈ તો પછી આપણે જોયું કે પર્વતોની મહત્તમ ઊંચાઈ આપણે કીધું કે 1 કિલોમીટર કરતાં વધારે હોઈ શકે નહીં માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છે કેટલી છે 880 સમથિંગ છે કે 840 સમથિંગ તો ઈ માઉન્ટ એવરેસ્ટ છે ઈ પણ 1 કિલોમીટર થી વધી ન શકે મતલબ તમે કદાચ ત્યાં એની ઉપર છે ને જે વધારે પથરા મૂકવા મળો તો એ વસ્તુ પોસિબલ છે નહીં જે આપણે આ સમીકરણની મદદથી પ્રૂફ કરેલી હતી વાત એના પછી જેડવલી 2015 ની અંદર પૂછાયેલી વાત છે કે એ જેટલો આડછેદ ધરાવતા એક સમાંત તારમાંથી બનાવેલા સાદા દોલકનો આવર્તકાળ t છે જ્યારે દોલકમાં વધારાનું દળ m ઉમેરવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ tm થાય છે જો તારના દ્રવ્યનો એક મોડ્યુલસ y હોય તો 1/y શોધો તો 1/y કઈ રીતે શોધવો જુઓ છો પહેલા તો માનો કે કોઈ એવો એક સાદું દોલક હતું આ સાદું દોલક છે એની મૂળ લંબાઈ l છે અને એના છેડે કોઈ અમુક સ્મોલ m દળ છે હવે વધારાનું કેપિટલ m દળ ઉમેરું છું એટલે એની લંબાઈમાં કંઈક વધારો થશે મતલબ માનો કે આનો દોલક છે હવે એની લંબાઈમાં વધારો થયો એટલે સમથિંગ એટલી લંબાઈમાં વધારો થયો તો હવે જે આ જે લંબાઈ થઈ કેટલી લંબાઈ થઈ ગઈ છે l + ડેલ્ટા l જેટલી થઈ ગઈ છે જ્યારે દળ m + m હતું ત્યારે તો આવર્તકાળ t આપણને ખબર છે કે આવર્તકાળ t શું થશે જો શરૂઆતમાં આનો પહેલાનો આવર્તકાળ t હતો અને m દળ લગાડ્યા પછી એનો આવર્તકાળ t m થાય છે
t is equal to 2 pi under root l upon g થશે. તો એવી જ રીતે લંબાઈમાં વધારો થયા બાદનો વર્ગફળ કેટલો થશે? તો કે tm is equal to 2 pi under root l plus delta l upon g થશે. કેમ કે હવે તો કુલ લંબાઈ કેટલી થઈ ગઈ? l plus delta l જેટલી. તો હવે જુઓ છે તમને હું t upon tm ગુણોત્તર મેળવવાનું કહું તો આને હું માનું કે વર્ગમૂળ કાઢી નાખો અને આ બાજુ સ્ક્વેર આવવા દો તો 2 pi કેન્સલ, g કેન્સલ, તો t upon tm એટલે શું થઈ જશે? l upon l plus delta l થાય. હવે આને હું ઊંધું કરી નાખું તો આમ થશે tm upon t એનો હોલ સ્ક્વેર is equal to l plus delta l upon l થાય. તો જુઓ છે l l તો શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો તમને આ કઈ મળે 1 plus delta l upon l મળે કે નહીં? તો આ તમને tm upon t હોલ સ્ક્વેર બરાબર મળ્યું. તો delta l upon l શું થશે? તો એ મેળવવું હોય તો મને ખબર છે કે 1 મોડ્યુલસ y is equal to આવું થાય છે. 1 મોડ્યુલસ y is equal to f upon a. f ની ભાષા કીધી છે f બરાબર m મૂકવાના છે. ચલો મૂકી દઈશું કોઈ વાંધો નહીં. delta l by l તો delta l by l બરાબર શું મળશે મને? f upon a y મળશે અથવા તો એમ કહી દઉં કે mg upon a y મળશે. તો કેટલું થશે? delta l ની જગ્યાએ delta l ની કિંમત મૂકું તો જુઓ જોઈએ tm upon t all square is equal to 1 plus mg upon ay. હવે 1 પ્લસ છે અને આમે બાજુ મોકલ્યો એટલે માઈનસ થશે તો મને કઈ આવવા મળશે mg upon ay is equal to tm upon t all square minus 1 થશે. તો મારે જોતું છે હું 1 upon y જોતું છે. તો મારે આનું આ જોતું છે એટલે આને ઉપાડી ઓલી બાજુ જવાબ આપવાનું છે. તો મળી જાય 1 upon y is equal to આને આખા મોટા બ્રેકેટમાં લઉં તો t upon t sorry tm upon t એનો હોલ સ્ક્વેર minus 1 એ આ બાજુ આવશે a upon mg. મળે કે નહીં? તો તમે આરામથી છે આન્સર શોધી શકો. આન્સર શું મળશે તમને? b tm upon t square minus 1 into a upon mg. ક્લિયર ભાઈ? જુઓ હવે ભાઈ આ ચેપ્ટર ની અંદર જુદા જુદા ઘણા બધા જે મેઈન મહત્વના પૂછી શકાય અથવા એમ કહેવાય કે કંઈક અલગ વિચારવા માટે મજબૂર કરે એવા કોન્સેપ્ટની આપણે ચર્ચા કરી ચૂક્યા. બાકી તમને સીધો ડેટા આપ્યો હોય અને સૂત્રમાં કિંમતો મૂકવાની હોય તો એ બધી વસ્તુની ગણતરીઓ તો તમને આરામથી આવડે છે. પણ આવું કંઈક નવું અને અલગ વિચારતા છે એ આપણે શીખવાનું છે. બરોબર? તો ચેપ્ટર 9 છે એ તમારું અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બધા જ એમસીક્યુ અને ખાસ ભાઈ છોકરાઓ 11મા ધોરણની એક્સરસાઇઝ અને ઇલાસ્ટ્રેશન જે છે એ પણ એક વખત જોઈ લેવા. કેમ કે અત્યારે એનસીઈઆરટી સિલેબસ અનુસાર એક્સરસાઇઝ અને ઇલાસ્ટ્રેશન ની અંદર પણ અમુક નીટ બેઝ અથવા તો એમ કહેવાય કે નીટના લેવલના દાખલાઓ જે છે એ આપેલા છે. તો એ વસ્તુ છે એ પણ તમારે સોલ્વ કરી નાખવી. બરોબર ભાઈ? તો ચેપ્ટર 9 આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ચેપ્ટર ની અંદર આપણે તરલનું મિકેનિક્સ ફ્લુઇડ બરોબર એનો અભ્યાસ કરવાના છીએ. ઓકે.